મિત્રો, તો મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે સેપરગઢ ગોગા મહારાજ મંદિર। તમે પાછળ જોઈ શકો છો ત્યાં આપણે મંદિર છે ઉપર, ત્યાં ગોગા મહારાજનું, અને નીચે પણ મંદિર છે। ત્યાં આપણે જઈએ અને તમને બતાવીએ મંદિર કેવું છે સેપરગઢ ગોગા મહારાજનું, અને ઉપરનું મંદિર કેવું છે એ પણ બતાવીએ। પણ મિત્રો વચ્ચે અમે અહીંયા પહોંચ્યા, રસ્તામાં તમે જોઈ શકો છો અંબાજી આવનારી પબ્લિક અહીંયા નદી જાય છે। આ મિત્રો છે સરસ્વતી નદી, જેમાં બધી અંબાજી જનારી અત્યારે અંબાજીનો મેળો ચાલે છે, તમને ખબર છે। અંબાજી જનારી પબ્લિક અહીંયાથી જાય છે, તો અહીંયા નાહવા માટે રોકાણી છે। તો એવું લાગ્યું મને કે તમને આ પણ બતાવી દઉં સરસ્વતી નદી, અને આગળ આપણે જઈએ અને ગોગા મહારાજના મંદિરે જઈએ અને તમને વિડીયોમાં બતાવીએ કે કેવું મંદિર છે। તો મિત્રો ચાલો જઈએ મંદિર। તો મિત્રો આ છે અંદર જવા માટેનો રસ્તો, તમે જોઈ શકો છો। આપણે જઈએ મંદિરની અંદર। તો મિત્રો આપણે સેપરગઢ ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ। તો આપણે મંદિર જોડે આવી ગયા છે, તમે જોઈ શકો છો। અહીંયા પાછળ મંદિર છે, તો આપણે પહેલા નીચેવાળા મંદિરે જઈએ ને પછી ત્યાં ઉપર એક ડુંગર ઉપર છે ત્યાં પણ જઈએ। હા તમે જોઈ શકો છો મિત્રો, બસોનો આવવા જવાનો ટાઈમ છે, સમયપત્રક છે અહીંયા, જ્યાં બધું અહીંથી બસો આવશે અને આ ટાઈમ ક્યાં જશે, ત્યાંથી ઉપડવાનો સમય, સેપર ગોગા મહારાજના મંદિરે આવવાનો સમય, અને અહીંથી ઉપડવાનો સમય પણ મેન્શન કરેલો જ છે। તો મિત્રો જોઈ શકો છો આ છે ગોગા મહારાજનું મંદિર સેપરગઢ। મંદિરે પહોંચી ગયા છે મિત્રો આપણે। તો મિત્રો જોઈ શકો છો આ ઉપર બધી જગ્યાએ જે રીતના આપણે પાછળ મિત્રો અહીંયા વડ છે મોટો બધો। તો મિત્રો બધી જ જગ્યાએ ગોગા મહારાજની પ્રતિમાને અહીંયા આ રીતના લગાવેલી છે, જે કે આપણે રાફડો હોય ને એ રીતના। જોડે એક બીજું મંદિર છે, ત્યાં પણ જઈએ। જોડે એક મંદિર છે, ત્યાં પણ જઈએ। તો મિત્રો આ તો મોટું મંદિર, એની બાજુમાં આપણે જોઈ શકો છો નાનું મંદિર પણ છે રામણા વાળું, તમને નજીકથી દેખાડતો અહીંયા જોઈ શકો છો મિત્રો અંદર।
તો આ જોડે રાફડાવાળું મંદિર છે અને બાજુમાં હજી જૂનું રાફડાવાળું મંદિર છે ત્યાં રિટર્ન આપણે જઈએ ત્યાં પણ તમને બતાવી દઈશું. આ છે મોટું મંદિર અને એક પાછળ ડુંગર ઉપર છે ત્યાં પણ મિત્રો આપણે જઈએ અને ઉપર પણ દર્શન કરીએ તમને પણ બતાવીએ. તો મિત્રો તમને બંને મંદિર દેખાડી દીધા સેવક ગોગા મહારાજના. તો તમે પાછળ ત્યાં જોઈ શકો છો ઉપર ત્યાં પણ એક મંદિર છે ત્યાં આપણે ઉપર ચડીને તમને પણ એ મંદિર બતાવીએ અને દર્શન પણ કરાવીએ. પહેલાં આપણે અહીંયા એક મંદિર છે તો મિત્રો તમે ગેટ જોયો અને અહીંયા બોર્ડમાં જોયું નાગેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. તો ત્યાં પણ આપણે જઈએ અને તમને બતાવીએ મંદિર. જુઓ તમને વાતાવરણ જુઓ મિત્રો, કુદરતી સૌંદર્ય અહીંયા પણ હાર્દિક બતાવી દે આ બધું પણ સરસ મજાની જગ્યા આવેલી છે. તો મિત્રો આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો આપણે નીચે જે આ મંદિર હતું અહીંયા દર્શન કરી આપણે જઈ રહ્યા છીએ ઉપર જે મંદિર છે ત્યાં. તમે જોઈ શકો છો ત્યાં છે એક મંદિર છે ત્યાં જઈએ અને તમને પણ દર્શન કરીએ. મિત્રો હાઈટ ઉપર બહુ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ઉપર ચડીએ. તો મિત્રો આ રીતના કંઈક રસ્તો છે ઉપર જવા માટે. રસ્તામાં પહાડો વચ્ચેથી જવાનું છે. તો ધીમે ધીમે આપણે કરીએ ઉપર અને જુઓ મિત્રો પાછળ નીચે અડધી બધી જગ્યાઓ પથરા છે એમાંથી ઉપર ચડવાનું છે આપણે. આવી જા અને અત્યારે ચોમાસાનો સિઝન છે એટલે મિત્રો ઘાસ પણ એવું એટલું બધું થઈ ગયું છે કે બીક લાગે એવું લાગે છે પણ નો ટેન્શન. પગથિયા નહીં હો ચડવા માટે અહીંયા પગથિયા અમુક જગ્યા આ રીતના છે પણ તૂટી ગયા છે, જર્જરિત હાલતમાં છે. અને રહી વાત બીકની તો મિત્રો તમારી માટે છે ને ગમે એવી બીક હશે ને તો મૂકી દેવું પણ ઉપર ચડશું. મિત્રો આ એક હવે આગળ થોડા પગથિયા આવી ગયા છે તમે જોઈ શકો છો. આ રીતના પથરા વચ્ચેથી નીકળવાની અને રસ્તો છે તમે જોઈ શકો છો. પાછળ શ્વાસ ચડી ગયો મિત્રો. સીધી આમ ધાર છે અને પથરા પણ એટલા બધા છે કે થાક લાગી ગયો. કઈ નહીં મિત્રો ધીમે ધીમે ચડીએ. હવે કઈ બાજુ આ બાજુ આમ આમ જઈએ. ને મિત્રો આ રીતના એરો પણ બનાવ્યા છે જેથી કોઈ ઉપર ચડે તો ભૂલી ના જાય રસ્તો. તો ચડીએ મિત્રો ઉપર. તો મિત્રો હાથ વચ્ચે આપણે પહોંચી ગયા છીએ અને થાક એટલો બધો લાગ્યો મિત્રો તમે જોઈ શકો છો. પરસીઓ વળી ગયો. અને હા જે પણ મિત્રો અહીંયા સબરગઢ આવે ઉપર ચડે તો પાણી જરૂરથી સાથે લાવજો કારણ કે રસ્તો મિત્રો તમે જોઈ શકો છો કેટલો ભયાનક છે અને ઝાડીઓ એટલી છે કે પવન પણ નથી આવતો તો ગરમી થાય છે અને પાણીની અસર ઊભી થાય છે. તો પાણી સાથે લાવજો એટલે તમને પીવા માટે પાણી પણ મળી રહે એટલે જોડે લઈને આવું. બાકી મિત્રો તમે બાજુનું હાર્દિક લોકેશન બતાવી દે. થાકી જાય મિત્રો બહુ પણ તમારા માટે ગમે એટલો થાક લાગે ગમે એટલી ગરમી લાગે
ગમે એવી પણ જગ્યા હોય, ઝાડી હોય, તો પણ પહાડ ચીરીને પણ તમને ઉપરનું મંદિર બતાવશું મિત્રો. તો થોડોક રેસ્ટ કરીએ અને પાછા કન્ટિન્યુ કરીએ આપણા વિડીયોમાં અને જઈએ ઉપર. તો મિત્રો આ શેની ગુફા છે તમે કોમેન્ટ કરજો. જો આ રીતના ગુફા છે, આપણે વચ્ચે સળી એની વચ્ચે જ આવે છે. ધીરે ધીરે જઈ રહે છે ઉપર આપણે. મિત્રો ગરમી બહુ થાય કારણ કે ઝાડવા એટલે ફરતી બાજુ હોય, હાઈટ પર મંદિર પણ તોય પવન નહીં આવતો. જો હજુ કેટલું છે કે અહીંયા ઉપર જવાનું, આટલું કવર કરી નાખ્યું હે. જઈએ ધીરે ધીરે, થોડો આરામ કરીને, થોડો આરામ કરશું, પાછા ચડશું, પાછા આરામ કરશું, ધીરે ધીરે ચડી જશું. હાર્દિક બોલો ચેનલ વિશે બોલો. હે મહેનત કરીએ ચેનલમાં. આપ ચડી ગયો. હે આપ ચડી કેવું મજા આવે? મજા તો આવે જ ને મિત્રો. મજા આવી રહી છે પણ ગરમી બહુ થાય હે અને થાક પણ એવો લાગે છે. તમારી માટે મિત્રો આટલી બધી મહેનત કરીએ છીએ પણ તમે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી, લાઈક નથી કરી, કોમેન્ટ પણ નહીં કરતા અને વિડીયો તો આખો જોતા જ નથી તમે. તો મારી એક જ વિનંતી છે કે અમારા બધા જ બ્લોગ પૂરા જુઓ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. જઈએ ઉપર મિત્રો. ફાઇનલી આપણે ઉપર પહોંચવા જ આવ્યા છીએ. એની પહેલાં એક અહીંયા મંદિર આવ્યું છે અને એક પાછળ હજુ ઉપર છે, ત્યાં જવાનું બાકી છે. આ મંદિરે તમને બતાવી પહેલાં નીચેનો તમને મિત્રો વ્યૂ દેખાડી દઉં કેવો આવે છે. જુઓ મિત્રો, આ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને આ છે નીચેનો વ્યૂ, તમે જોઈ શકો છો મિત્રો. આ નીચેનું મંદિર આપણે અહીંયા જઈને આવ્યા તે તમને બતાવી દીધું આગળ, અને અહીંયાથી દર્શન કરી અને ઉપર આપણે જવાનું છે. તો મિત્રો વ્યૂ તમે જુઓ મિત્રો. બાઈક આવે, બાઈક આવે, બાઈક આવે, આમ બાઈક આવે. તો મિત્રો ચાલો આપણે જઈએ. મજા આવી આ મંદિર છે ત્યાં અને પછી જઈએ ઉપર. બાજુનું નહીં એમાં જો મિત્રો ઉપર જે તમને કીધું ને આગળ એક મંદિર આવી ગયું, ત્યાં આપણે પાણીની વ્યવસ્થા કરેલી છે, ચકલી પણ છે અહીંયા. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું મંદિર છે. શહેર પૂરા જગ્યા પૂજારી જે આપણે એવું લખેલું છે અંદર, કંઈ દેખાતું નહીં પણ આ એક ધૂણો છે. આ રીતની કંઈક લોકેશન છે મિત્રો ઉપર. અને અહીંયા પણ ધૂણાની જગ્યાઓ એવું લાગી રહ્યું છે અહીંયા, તમે જોઈ શકો છો મિત્રો. તો જઈએ. અહીંયા લખેલું છે કે મિત્રો જય ગુરુ ગાદી, પૂજારી સિવાય કોઈએ બેસવું નહીં. એટલે અહીંયા ઉપર કોઈએ મિત્રો પૂજારી સિવાય કોઈ ઉપર બેસી ના શકે. પૂજારી મહારાજનો અહીંયા કોન્ટેક્ટ નંબર લખેલો છે. અને આ જય શ્રી ગુરુ શેખર મહારાજ જીવન સમાધિ છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એમની પગના પાદુકા, અહીંયા
રાખેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કંઈક આવી રીતના મિત્રો લોકેશન છે અહીંયાનું. અહીંયા હવન માટે હવન કુંડ પણ છે. અહીંયા શ્રીફળ ધરાવેલ છે. બાજુમાં આ રીતના મિત્રો લોકેશન આવી રહ્યું છે. તો આપણે મિત્રો જે જવાનું છે તે ઉપર તમે ત્યાં જોઈ શકો છો. આ ધજા અહીંયા દેખાય છે ને, ત્યાં હજુ એક આપણે મેન મંદિર છે શેફર ગોગા મહારાજનું, ત્યાં જવાનું છે. તો મિત્રો ચાલો આપણે પાછા અહીંયા ચડવાની સીડી ચાલુ કરીએ. હા મિત્રો, આ રીતના એક જ પથ્થર ઉપર આ બધું આખો મંદિર ને ગુરુગાદીની બધી જગ્યાએ રીતના આવેલી છે. તો મિત્રો ચાલો આપણે ઉપર જઈએ. તો મિત્રો જીવાચમાં મંદિર આવીને આપણે દર્શન કર્યા. આ મિત્રો જોઈ શકો છો તમે કેવા ભયાનક અહીંયા પથ્થર પડ્યા છે. વચ્ચેથી જવા માટે રસ્તો છે મિત્રો, તમે જોઈ શકો છો. જે પણ અહીંયા ભાઈઓ મિત્રો આવે તો સાવચેતીથી ઉપર ચડજો, કારણ કે પથ્થર સ્લીપ બહુ ખાય છે. તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છીએ. તો આ જે એક પથ્થર છે મિત્રો, એની પર આ મંદિર આવેલું છે. તો ચાલો આપણે આગળ જઈએ. મિત્રો જોઈ શકો છો સીડી આપેલી ઉપરનું આવી રીતના લોકેશન આવશે. હાર્દિક આ ફોટા પાડ્યા મિત્રો. ફરવા માટે અહીંયા પણ મિત્રો ઉપર આવીને ફોટોગ્રાફી કરી રહ્યા છે. આપણે જઈએ ઉપર. આવી રીતે આ મિત્રો સીડી છે ઉપર ચડવા માટે, તમને દેખાડ્યું આવી રીતે મિત્રો. ચાલો આપણે ઉપર જઈએ. સીડી પર મિત્રો આપણે સીડીથી મંદિર સુધી પહોંચવાનો રસ્તો અહીંયા છે. તો ફાઇનલી મિત્રો વેલકમ ટુ શેપરગઢ. આપણે ઉપરનું જે મંદિર છે ત્યાં મિત્રો પહોંચી ગયા છીએ. તો મિત્રો આવી રીતના મંદિર છે. એક આશિયાનું મંદિર છે, ખબર નહીં, પણ આ રીતની ઉપર ગોખ બનાવેલ છે અને ગુરુદેવ લખેલું છે. તો આ છે મિત્રો ઉપરનું મંદિર. અને તમે સાઈડનો વ્યૂ જુઓ મિત્રો. તો આપણે ફાઇનલી મિત્રો ઉપર જે મંદિર છે એના દર્શન કરી લીધા છે. અને આ હતું આપણે શેફર ગોગા મહારાજનું મંદિર, અને નીચે પણ મંદિર છે એ પણ બતાવ્યું, અને ઉપર છે એ પણ મંદિર બતાવ્યું. તો આપણે મિત્રો જઈશું હવે નીચે. તો મિત્રો આપણે ઉપર ગુરુદેવની જગ્યા જે છે, ગોગા મહારાજનું મંદિર અને ગુરુ મહારાજની જગ્યા, ત્યાં આપણે ઉપર દર્શન કરી અને નીચે જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા તમે નીચે ઉતરતી વખતે અથવા ચડતી વખતે તમારી પોતાની સેફટીથી ચડવું અહીંયા, કારણ કે અહીંયા જે સીડી છે એ પગલપ છે એવી થોડીક છે. તો ચોમાસામાં તો એવું રહેવાનું, પણ તો એ તમારી સેફટી દ્વારા ચડવું, કારણ કે જે નીચે અહીંયા છે ને આ એક પથ્થર છે, આખો પથ્થર છે, તમે જોઈ શકો છો મિત્રો નીચે. આની તો પડશો તો નીચે તમને ઈજાગ્રસ્ત થઈ શકો છો, વાગી પણ શકે છે. એટલે તમારી પોતાની સેફટીથી નીચે ઉતરવું અને ઉપર ચડવું. તો મિત્રો ચાલો જઈએ આપણે હવે નીચે, અને આપણે જઈએ હવે ઘર તરફ. તો મિત્રો ધીરે ધીરે આપણે નીચે ઉતરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. નીચે થોડા ઉતરી પણ ગયા છીએ. તો જઈએ છીએ નીચે, અને નીચે જઈને આપણે આપણું નીચે અહીંયા
બાઇક પડ્યું છે, બાઇક જોડે પહોંચવાનું છે આપણે. હજુ તો અડધો કલાક થઈ જશે નીચે ઉતરતા, કારણ કે હજુ બહુ ઉપર છીએ આપણે. જુઓ મિત્રો જેટલી તકલીફ ઉપર ચડવામાં પડી રહી હતી એટલી તકલીફ ઉતરવામાં નથી પડી રહી. સ્મૂથલી આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને ચડતી વખતે થોડું આપણે ચડીએ ને તરત આપણે થાકી જતા હતા અને ગરમી પણ બહુ લાગતી હતી. અને ઉતરતી વખતે એટલી બધી આપણે તકલીફ નથી પડી રહી. તરત આપણે જોઈ શકો છો 5-10 મિનિટમાં અડધું કવર કરી લીધું છે આપણે. તમે જોઈ શકો છો મિત્રો, મજા આવે છે મિત્રો ટ્રેકિંગ કરવાની, પણ સેફટીથી આપણે ઉપર ચડવાનું હોય છે એટલે થોડું ધ્યાન રાખવું પડે છે. અને આવા તમે જોઈ શકો છો સુમસાન કોઈ જ નથી અહીંયા. ઉપર ગયા તો ફક્ત આપણા 3 સબસ્ક્રાઈબર મળ્યા હતા મિત્રો, જે મહેસાણાથી હતા. તેમને કીધું કે અમે તમારા વિડીયો જોઈશું, તો એમને પણ મળ્યા, વાતચીત કરી અને વિડીયો આપણે જે જોયા હતા એમને ચેનલમાં જોયું કે હકીકતમાં તેમને વિડીયો સબસ્ક્રાઈબ કરેલો છે આપણે ચેનલને કે નથી કરેલી ચેનલ. તો બાકી એમને આપણે ઇન્સ્ટા આઈડી માગી હતી, તો મારી પર્સનલ આઈડી જે છે ઓફિશિયલ આઈડી એ પણ આપી દીધી છે એમને. અને કીધું છે કે અમે આ વિડીયો આવશે તો અમે જરૂરથી જોઈશું, કારણ કે આ વિડીયોમાં એ પણ હતા એટલે એમને કીધું છે કે વિડીયો અમે જરૂરથી જોઈશું. અને બધાને પણ કહેશું કે અમને યુટ્યુબર સાથે મુલાકાત થઈ હતી. તો મિત્રો જઈએ નીચે અને એન્ડ કરીએ વિડીયો મિત્રો આટલે. તો મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી. હાર્દિક એન્ડ કરી નાખો, બોલી જાઓ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બહુ મહેનત કરીએ તમારા માટે એક બ્લોગ બનાવવા માટે. તો મિત્રો જે આપણે બધા જ બ્લોગમાં અલગ અલગ વ્યક્તિઓ તમને જોવા મળતા હશે. એક બ્લોગમાં જે મારો સાળો છે પ્રકાશ તે હોય, કોકવાર વેદાંત હોય, ચિરાગ હોય, હાર્દિક હોય, પછી એક પણ હજુ એક વ્યક્તિ રહી ગયો છે વિશાલ. તેના કામ હતું થોડું એટલે આવ્યો નથી. બાકી બધા બ્લોગમાં તમને એકવાર આપણે બધા મિત્રોને એક સાથે એક બ્લોગમાં લાવશું ને બધા સાથે મુલાકાત કરાવશું ને ઇન્ટ્રોડક્શન કરાવશું. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હતું. તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા અને આપણે હવે જવાનું છે ઘર તરફ. મિત્રો આપણે ઘરથી અહીંયા તમને આ વિડીયો બતાવવા માટે એટલો અમે મહેનત કરી રહ્યા છીએ કે ઘરથી અહીંયા અમારે આ સેબરગઢ 150 કિલોમીટર પ્લસ થાય છે. તો ત્યાંથી સવારથી અમે નીકળ્યા હતા 8 વાગ્યાથી, તો 2-2:30 વાગે અહીંયા પહોંચ્યા છીએ. ને આખો બ્લોગ અમે બનાવીને અત્યારે વાગ્યા છે 5:10 થઈ છે. તો અત્યારે હવે અમે ઘર જવા માટે નીકળી રહ્યા છીએ. તો અહીંથી અમારે પાછું રિટર્ન 150 કિલોમીટર જવાનું છે. તો ટાઈમ લાગે છે, રાત પડી જશે. આપણે મિત્રો હવે કોઈ એવી વાર લગાવ્યા વગર ઘેર તરફ જઈએ અને બ્લોગનું આપણે અને વિડીયોનું એન્ડિંગ અહીંયા જ કરીએ. તો મિત્રો ચલો આપણે જઈએ ક્યારે. અને અત્યાર સુધી અમારા વિડીયોને જેટલા પણ વિડીયો મિત્રો આવ્યા છે તમે બધા બ્લોગ જોઈ નાખજો. અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો. તો મિત્રો મળીએ આગલા બ્લોગમાં. જય માતાજી.